આજે શ્રાવણ વદ સાતમ છે, રવિવાર છે, 25/8/2024 વર્ષ છે. એટલે આ શીતળા સાતમ કહેવાય. ગઈકાલે મહારાજ લોજમાં આવ્યા હતા છઠ્ઠના દિવસે. આજે શીતળા સાતમ છે. આમ તો જગતમાં શીતળા સાતમ છઠ્ઠનું રાંધે અને સાતમનું લોકો ખાય એવું હોય છે. પણ જે કરતા હોય કરે, પણ ભગવાનને ગરમ ગરમ થાળ જમાડવો જોઈએ. વચનામૃત 2-4 દિવસથી સત્સંગ કરીએ છીએ. આ વચના પ્રસંગમ અજરમ મહાત્મના કવિઓ વિદુ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. પ્રસંગ અજર છે. આપણે જાણ્યું કે કોઈ રીતે લોખંડની ખીટી તૂટી ના શકે એવો પ્રસંગ છે સંસારીનો. સંસારી ગમે તેવા હોય, પોતાના સંતાનોને છોડી ન શકે. આપણે નારણપુરામાં રહેતા હતા ત્યારે એક ભાઈએ કીધું કે સ્વામી, આ ઘરનું લગ્ન કેવું હોય છે જુઓ. આ બે વડીલો છે, તેના છોકરાઓએ મારી કૂટીને આ વૃદ્ધાશ્રમના દરવાજે નાખી ગયેલા, લોહી લોહાણ કરીને. એ ભાઈ વાત કરતો હતો. લોહી લોહાણ કરીને આ વૃદ્ધાશ્રમમાં, નારણપુરામાં જોયું હશે, વૃદ્ધાશ્રમ આપણા મંદિરની પાછળના ભાગમાં હતું. લોહી લોહાણ કરીને નાખી ગયેલા. અહીંયા પાટાપિંડી કરી, વ્યવસ્થિત કર્યા. 1.5 મહિને 2 મહિને ઠેકાણું પડ્યું. પછી ક્યાંકથી એને પત્રિકા મળી ગઈ. એના છોકરાએ એને પત્રિકા તો શું કરવા આપે, કે ક્યાંકથી પત્રિકા મળી ગઈ કે બાબાને ઘરે લગ્ન છે. એટલે આ પત્રિકા લઈને મેનેજરને કહ્યું કે મેનેજર સાહેબ, રજા આપો 3-4 દિવસ માટે, અમે પાછા આવી જશું. પણ મને કે મેનેજર કે ક્યાં જવું છે તમારે? તો કે આમાં એવું છે ને કે છોકરાના લગ્ન થાય, છોકરાના લગ્ન થાય છે, એટલે લગ્નમાં હાજરી. અરે પણ તમને મારી કૂટીને કાઢી મૂક્યા હતા, તમને પત્રિકા નથી આપી, તો તમે કેમ આવી ઊંધું કરો છો? તમે શા માટે જાઓ છો? તમને પાછા મારીને તોડી નાખશે ત્યારે અમારે જ હેરાન થવાનું ને, પાછું મારે પાટાપિંડી કરવાની ને. તો કે હા, એમાં એવું છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કછોરું ના થાય. લ્યો, પુરાણે રજા લઈને ગયા. આ જીવનો સ્વભાવ તો જુઓ. પ્રસંગમ અજરમ પાસ મહાત્માના કવિઓ વિદુ. આ શ્લોક કેટલો મહત્વનો હશે. ત્યારે શ્રીજી મહારાજ અહીંયા શ્લોક આખા 2 ભાગવતના દીનાનાથ ભટ્ટને કહ્યું. પ્રસંગમ અજરમ પાસ મહાત્માના કવિઓ વિદુ સાધુસુ કોતમ મોક્ષ દ્વારમ મપાવૃતમ. આ એક શ્લોક કીધો. બીજો ભાગવતનો શ્લોક કયો? જસ્યાત્મકુણ પૈત્રી ધાતુ કહે સ્વધિ કલદ્રાદિશુ ભૌમજ્યતિ જતીર્થ બુદ્ધિ સલિલે સુકરહિચી જને સુભિઘ્ન શેષ ગોખર. આ 2 શ્લોક દીનાનાથ ભટ્ટને કહ્યું કે સાચવી રાખો. આ મોક્ષના શ્લોકો છે, આ ભાગવતના શ્લોકો છે. કપિલદેવ ભગવાને દેહૂર્તિ પ્રત્યે આ ઉપદેશ આપ્યો છે કે પ્રસંગમ અજરમ પાસ. આ વડીલોને કોઈ પૂછતું નહોતું, છોકરા કોઈ બોલાવા તૈયાર નહોતા, છતાંય લાકડીને ટેકે ઉપડ્યા. હવે ત્યાં બરાબર બોંગ્યો ઢોલ પીટાતો હતો લગ્નના ત્યાં, અને ત્યાં ફૂલેકું કંઈક ચાલતું હશે, અને એમાં જઈ ચડ્યા. લ્યો, એવા જ પ્રસંગે આ ત્યાં ગયા. અને છોકરાને ખબર પડી કે આ ભૂત ક્યાંથી પાછું અહીંયા આવ્યું? આ ભૂતો આયા ક્યાંથી? લાકડીઓ લ્યો. તે લાકડીઓ લીધી અને પાછળ પડ્યા, અને આ દોહા ત્યાંથી ભાગ્યા 2 કે મારી નાખ્યા, તો જીવતા નહીં રહેવા દે. અને વૃદ્ધાશ્રમમાં આવી ગયા પાછા. કહ્યું શું કરી આયા? 2-4 પડ્યા, ધોકાએ પડ્યા પાછા. કે હાવ કોરો જરૂર નીકળી જાય એમ તો કે ત્યારે. તો કે શું કરી આયા? તો કે આમ ગયા હતા કે, પણ છોકરાએ સન્માન કર્યું. ના, એ તો લાકડીઓ લઈને પાછળ પડ્યા. તો કે લાકડીઓ લઈને પાછળ પડ્યા તો શું જરૂર પડી? તો ભાઈ એવું છે ને કે ગમે તેમ થાય, ભલે થોડો માર પડ્યો, પણ છોકરાના લગ્નના ઢોલ તો સાંભળી આવ્યા ને.
ઢોલ વાગતા સાંભળી આવ્યા ને એ જિંદગીમાં યાદ રહે. આ છે પ્રસંગ. પ્રસંગમ અજરમ પાસ મહાત્મના કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એ જો સાધુને સાથે સંગ કરીએ તો એ જીવનો મોક્ષ થઈ જાય. તો એટલા માટે કહ્યું છે, જો ઈડા પીગળાની ખબર પડે, જો ઈડા પીગળાની ખબર પડે, કરી આગ્રહ તેને કેળ પડે, કરી આગ્રહ તેને કેળ પડે. તેને ચિત્તમાં બમણો ફેર ચડે, તેને ચિત્તમાં બમણો ફેર ચડે, સત્સંગ વિના, સત્સંગ વિના. જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. ઈગડા પીગડાની ખબર પડે. ભાગ્યશાળીને જ ભાઈ ઈગડા પીગડા નાડી પકડાતી હોય. રામકૃષ્ણ પરમહંસ પાસે એક ભાઈએ કહ્યું કે સ્વામીજી, હું 84 આસન જાણું છું. 84 આસન? તો કે 84 આસન. આ વાત મેં પહેલે કહેલી છે. 84 આસન? તો કે 84 આસન. એટલું જ નહીં સ્વામીજી, એ 84 આસનના લાભ અને હાનિને પણ જાણું છું, એની માત્રાઓને જાણું છું. એક એક તલસ્પર્શી મને 84 આસનનું જ્ઞાન છે. રામકૃષ્ણ પરમહંસ ધીમે રહીને બોલ્યા કે 85મું આશ્રમ આવડે છે તને? 85નું આસન આવડે? અરે સ્વામી, 85નું પાતંજલિ જોગમાં કોઈ આસન જ નથી, 84 જ આસન છે. તો કે એ તને હાથમાં નહીં આવ્યું હોય. પણ છે નહીં ને, કોઈ બીજામાંથી નહીં, ત્યાં જ છે, પણ તને હાથમાં ના આવ્યું. તો કે એ કયું આસન સ્વામીજી? એ હરિશરણા આસન. કયું આસન? ભગવાનનું શરણું સ્વીકારવું એના સમાન કોઈ મોટું નથી. અને એ શરણું માત્ર ભગવાનના સંત સિવાય કોઈની પાસે સિંગડું પૂછડું ના આવે. મોટી ટાટા રતનસિંહ મોટી ફેક્ટરી ચલાવે છે, તો એને કહીએ કથા બ્રાહ્મણ પાસે બોલાવીને કરી દે, તો એને કહી કે તમે આ જ્ઞાન આપો કે હવે તમે નિવૃત્ત થયા અને તમારે ભગવાને ઘણું આપ્યું છે, જીવો મોક્ષ ગતિને પામે એવું જ્ઞાન એની પાસે ના હોય. કારણ કે જેની ઘીની દુકાને ઘી મળે, ગોળની દુકાને ગોળ મળે, રસખસની રસ મળે, દવાની દુકાને દવા મળે. આ દુકાન મહારાજ કે સંપ્રદાયમાં સંતોને જ આપી છે. એનો કોઈ સમાગમ કરે, ભગવાનના એકાંતિક, મહારાજે કેટલું સરસ ધર્મ જ્ઞાન વૈરાગ્ય મહાત્માના જ્ઞાને યુક્ત એવી જે ભક્તિ, એવા ભક્તિવાળા સંતનો સમાગમ થાય તો ગમે તેવા બંધન તૂટવા લાગે. એટલે તમે ગોપાળાનંદની વાત કરી કે આવા મહાપાપી ક્યારે સુધરે? સુધરે ક્યારે? આ એ સુધરવાનું શામ શું હોય? વાલેલો વરુ ગાજર કાપે, માણસને કાપી નાખે. ઉના પંથમાં રહેતો હતો. વાલેલા વરુની વાત પ્રસિદ્ધ છે. ઉના પંથમાં રહેતો હતો અને જેમ ગાજર કાપે એમ માણસને કાપી નાખતો હતો. બારોટીયો હતો. કારણ કે જમીન એના બાપની બહુ હતી. 300-400 વીઘા જમીન હતી. 200-250 આને ભાગે આવે, પણ એના મોટા ભાઈએ આને કાંઈ આપ્યું નહીં. અને આ માણસે એના સામે બળવો પોકારીને બારોટું ખેલ્યું કે ગમે ત્યારે મારા ભાઈને મારી નાખો અને જમીન પડાવી લેવી. એવું બારોટું ખેલે. એવું તો એના ભાઈને કારણે દુનિયા આખીને એને પરેશાન કરે. જે આવે ને હુડી નાખે, જે આવે ને હુડી નાખે. લૂંટફાટ સિવાય બીજું કંઈ નહીં. આ વાલેરો વરુ. હવે ગુણાતીતાનંદ સ્વામી પંથક એના પંથકમાં વિચરતા હશે અને એને ભટકાયો. એને કે બાવા પાસે જેવું લઈ જઈએ. બાવા પાસે શું હોય? સ્વામી જય સ્વામી નારાયણ. તો કે જય સ્વામિનારાયણ. શું લાયા છો? આ બધું જે છે એ લઈ જાઓ. માળા હશે, કંઠી હશે, પૂજાનો સામાન હોય. અમારી પાસે બીજું શું હોય ભાઈ તારે? કે હું ઓળખો છો? મારું નામ જાણો છો? ભાઈ નહીં જાણતા ત્યારે તો તમે પૂછીએ. વાલેરો વરુ, ઉના પંથકનો ખેંખાર લૂંટારો, બારોટીયો. હારું હારું સ્વામી કે બેસો બેસો. ઝાડની છાંય નીચે બેઠા. કે આમ કરવાથી ગ્રાસ મળી જાય, આમ કરવાથી ગ્રાસ મળી જાય. કેટલાની કતલે આમ કરો છો? તમારા કારણે કેટલાના ભોગ લ્યો છો તમે? તમારું ઘર બચાવવા માટે તને ભાગ ન મળ્યો, પ્રજાએ શું ગુનો કર્યો?
તો પ્રજા મને સાથ કેમ ના આવે? ક્યાં પ્રજાને ખબર છે કે તને સાથ આપવાનો છે ને યુદ્ધ કરવાનું છે? તું યુદ્ધે ચડ્યો છો? બોલો, આવું થયું. હવે થોડુંક મહાપુરુષના વચન ઉતરી ગયા, થોડુંક અંદર બેઠું ને થયું, સ્વામી આ તો હવે શું કરું? ત્યારે મારી જમીન હડપ કરી લીધી મારા ભાઈએ, અને મારા બાપા અને મારું કુટુંબની સાથે ભળી ગયું છે. એવું છે. કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ અન્ન ન ખાય રહે ઉપવાસી, કોઈ અન્ન ન ખાય રહે ઉપવાસી. એ મન તણી સર્વે હાસી છે, મન તણી સર્વે સતસંગ વિના, સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને, સતસંગ વિના, સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. શું ઓછા ધંધા કરેલા? શું એને જોબન પગે ઓછું ધંધો કરેલો? જેનો એની કોઠી ભરેલી, વાલેલા વરુએ અસંખ્ય પાપ કરેલા, અને એને પવિત્ર બનાવવાનું. ગંગાને કિનારે કંક ને વંક દેશ હતા, એ કંકેશ્વર ને વંકેશ્વર થઈ ગયા ગંગાના કિનારાનું પાણી પાઈને. ભાઈ પવિત્ર બની ગયા. તેમ સંત ગમે તેના ઉપર આશીર્વાદ આપે, માણસ ગમે તેવો મહાપાપી હોય પવિત્ર બની જાય. વાલેરા વરુને કીધું કે બેસ બેસ, ગ્રાસ જોઈએ છીએ? હા, ગ્રાસ જોઈએ છીએ. આજથી 7મે દિવસે તને ગ્રાસ તારા બાપા સામે આવીને આપવા આવશે. હા, શક્ય જ નથી. શક્ય તો મારે કરવું છે ને, શક્ય તો મારે કરવું છે ને. અરે પણ એ શેના ગ્રાસ આપવા માટે આવે? મારો ગ્રાસ તો બહુ મોટો છે, એ આપી શકતા હશે અડધો ગ્રાસ, તને અડધો ગ્રાસ આપશે. ચિંતા ન કરતો, જે બાજુથી જે ભાગ મળે એ લઈ લેજે, પણ તું પાછો ન પડતો. સારું સ્વામી, લૂંટફાટ બંધ, તો કે આજથી બંધ. પણ સ્વામી હવે ભણેલો નહીં, મને એવી ખબર ના પડે, 7મે દિવસે ગ્રાસ નહીં મળે તો તમને પકડીશ. સ્વામી કે આ તો મેં સારું કહ્યું, હું શેનો પાછો? 7મે દિવસે ગ્રાસ નહીં મળે તો તમને પકડીશ. સ્વામી કે આવજે પ્રેમથી, વાંધો નહીં, હું એ જુનાગઢમાં જ બેઠો છું. 7 દિવસ થયા કે ખબર મને હવે બહુ ભણેલ નહીં, ગણતરી કેવી રીતે? ભણ્યા ન હોય ત્યારે જવું થાય ને. ગણતરીની સ્વામીએ એક દોરી લીધી અને દોરીમાં કાઠીમાં ગાંઠો બાંધી દીધી, 7 ગાંઠો. આ દરરોજ સાંજ પડે એટલે એક છોડી દેવાની, 7 ગાંઠ એક છોડવાની. બધી ગાંઠો છૂટી જાય એટલે તારા બાપા તારી પાસે આવી જશે. એમ તો કે હા, આવું થયું. થયું શું? ગુણાતીતાનંદ સ્વામીએ એના મામામાં પ્રેરણા કરી કે ભલા માણસ, તારા ભાણિયા છે અને એનો તારો કદાચ એ નહીં માને, એનો બાપ તારો એવાય ન માને તો પણ આ તો સંકેલવું તો જરૂરી છે ને. આમ તો લોકોની હત્યા થઈ જાય છે, લોકોને કાચા કાચા ચીબડાની જેમ કાપી નાખે છે. એટલે એને મામાએ દરમિયાનગીરી કરી. દરમિયાનગીરી એવી રીતે કરી કે વાલેરા વરુ તો ભાગતો ફરતો હતો. 7મે દિવસે ભાગતો જતો હતો. 7મે દિવસે 6 દિવસે, કારણ કે આ લોકોને ગમે ત્યારે મોટી ફોજ લઈને આવે, આની પાસે ક્યાં ફોજ હતી? આ તો છાના ચીપલા છપર કરતા હતા. એમાં એના મામા મળ્યા કે ભણા ક્યાં ઉપડ્યો? તો કે આવું છે. શું છે? તો કે પાછળ પડ્યા છે. બેસ બેસ, ચાલ ઘરે, પાછળ પડ્યા છે ને શું પહોંચી વળીશું. હવે એના મામાએ બધાને એના બાપાને ઘોડે ચડીને સવારો નીકળ્યા, એને બેસાડ્યા કે તમને સારું લાગે છે? સજ્જન માણસ તરીકે સારું લાગે છે? નીતિ અનાદિકાળની છે, અનાદિકાળની નીતિ છે કે 2 ભાઈઓને સરખો ભાગ આપવો જોઈએ. તમે શું કરા ભેદભાવ રાખો છો? એ નાનો છે, પેલો મોટો છે. તો કે એને આમ કર્યું, જે કર્યું તે ભાઈઓનો ભાગ આજે નહીં ને કાલે કોર્ટથી લેવાશે, કોર્ટથી ભાગ લેવાશે. સરકાર માન્ય છે કે જેનો ભાગ હોય 2 ભાઈને આપી દેવો પડે. તમે કંઈ વિલ કરીને જશો તો કંઈ એ મેળ નહીં બેસે, ભાગ કાયદેસર લેવાશે. એના કરતાં સમજીને આપી દો.
એના મામાએ દરમિયાનગીરી કરી અને 7મે દિવસે એને ત્યાં આવ્યા અને અડધો ગ્રાસ લખી દીધો. ભલે હલકી જમીન લખી દીધી, પણ જમીન લખાઈ ગઈ અને આ ગ્રાસદાર બની ગયો. 300 વીઘાનો ગ્રાસદાર વાલ્યો વલેરો વલુ ભરી ગયો. પ્રસંગ એ નથી, આ જમીન લુખી હતી, પાણી હતું નહીં. ગુણાતીતાન સ્વામી પાસે આશરો થયો, ગુણાતીતાન સ્વામી પાસે પાછો ફરીથી ગયો. સ્વામી ભાગ તો મળ્યો આપની કૃપાએ કરીને, પણ સ્વામી સુખું મળ્યું છે, કાંઈ પાકે એવું નથી. પાણીનો કૂવો કરે તો ટેપું પાણી ના નીકળે. સ્વામી કે ચાલ આપણે મળી જોઈ લઈએ. ગુણાતીતાનંદ સ્વામી જમીનમાં પ્રવેશ કર્યો. સ્વામી કે વાલેરા, અહીં તો ઢગલાબંધ પાણી પડ્યું છે. ખોદકૂવો અહીંયા, જ્યાં ખોદીશ તો પાણીમાં. સ્વામી અહીંયા કને ખોદી ખોદીને લોકો મરી ગયા, ટેપું નહીં નીકળ્યું. સ્વામી કે ટેપું નીકળ્યું ના નીકળ્યું, હવે વરું બદલાઈ ગયું હશે, પાણી ચાલુ થઈ ગયું. ખોદ અને ખોદ્યું, પણ ત્યાં કૂવા 2-4 કૂવા 300 ખોદામાં ખોદ્યું અને અમૃત જેવું પાણી નીકળ્યું. અને એવો મહાન ભક્ત બની ગયો. અખંડ શ્વાસે શ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક શ્વાસ ન છોડે કે હવે ના છૂટે. હવે જેટલા બાકી શ્વાસ રહ્યા છે એ મારા ગુરુના વચને ભગવાન સ્વામિનારાયણ માટે. કેવી પોતે પોતાની આ ચીભડાની જેમ માણસને કાપી નાખનારો, એ જો સાધના કરવા ગયો હોત તો ક્યાં પહોંચી વળ્યો? સાધના કરી હોત ને તો એનો અંત ના આવ્યો હોત. પણ બિના સાધને, સ્વામી એટલે કે બિના સાધને સીધા દશા પમાડી, બિના સાધને સીધા દશા પમાડી. કેવો સમર્થ થયો વાલેરો વરુ. એના ઘરના ડેલામાં બેઠા હતા અને ઉના પથકનો કોઈ પટેલિયો એ પોતાની ગાડીમાં સ્ત્રીને બેસાડીને લઈ જતો હતો. એટલે પોતાની સ્ત્રી હતી, કોઈ માનતા કરવા માટે લઈ જતો હતો. એટલે એને પૂછ્યું કે પટેલ? તો કે હા. કઈ બાજુ? તો કે તુલસી શ્યામ જઉં છું. કેમ તુલસી શ્યામ? તો કે આ મારે સંતાન નથી, એટલે આને તુલસી શ્યામ ભગવાનને પગે લગાડું તો કંઈ પ્રાપ્તિ થાય એમ. વાલેરો વરુક આ નવી કે જૂની? આ 2 પત્નીઓ હતી. આ નવી કે જૂની? તો કે આ નવી. તો જૂની કેમ સાથે ન લાવ્યો? તો કે જૂનીમાં હવે મને ખાસ એવી આસક્તિ મોહ રહ્યો નથી. અરે આવો ભેદ, આવો ભેદ. તો વાલેરો વલુ બોલે છે કે આનાથી તું ગમે એટલે પગે લગાડ ને તો સંતાન નહીં થાય. જૂનીને 2 સંતાન થશે, જા ચિંતા કર્યા સિવાય, પાછો વળી જા. અને એના વચને કરીને પેલાને 2 સંતાન થાય. કેવી તાકાત! એક ગુણાતીતાનંદ બાપાએ જો જોગ દેખાડ્યો તો શું ના થયું. એટલે કે છે કે પ્રસંગમ અજરમ પાસ માત્મના કવયો વિદુ સહેવ સાધુ સુકૃતો તો મોક્ષોદારમ અપાવૃતમ. બધું આ કીર્તનમાં બધું કહી દીધું. શું હોય સંત અનંત ફિરે જગ મેં, હોય સંત અનંત ફિરે જગ મેં, જેને વામ દામ જેને દગ મેં, જેને વામ બામ જેની દગ મેં. તું ભૂલીશ માં ભોળે ભગવે, તું ભૂલીશ માં ધોળે ભગવે, ભવસાગરમાં હે જળ બુદ્ધિ જીવ. પ્રભુ પદને ઈચ્છે તો કર સંતની પ્રાપ્તિ. હો જળ બુદ્ધિ જીવ, હો જળ બુદ્ધિ જીવ. પ્રભુપદને ઈચ્છે તો કર સંતની પ્રાપ્તિ. જો ભગવાનને ઈચ્છવા હોય, કીર્તન શીખવા જેવું સંતો, શીખજો. કીર્તન શીખવા જેવું છે, બહુ સરસ. સત્સંગ વિના જન્મ મરણ ભમ જાળ ટળે નહીં જંતને. શીખો કીર્તનો. કીર્તનમાં ગાગરની સાગર ભરી છે. જો તાકાત હોય તો એ કાપી નાખે ચીભડાને એવો વાલેરો વરુ. અને છેલ્લે બ્રહ્માનંદ સ્વામી 1 પદમાં, 3જા પદમાં, બીજા પદમાં એમ કે છે,
જો ફિર તો સંત સમાજ મળે, જો ફિર તો સંત સમાજ, તો સુખે મનની ભાંતિ ટળે, સો સુખે મનની. કહે બ્રહ્મ મુનિ સંત માય ભળે, કહે બ્રહ્મ મુનિ સંત સતસંગ વિના, સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. જો ફિરતો સંત સમાજ મળે, જે એવા સાધુની પ્રાપ્તિ થઈ જાય, તો મહારાજ કે એ જીવ આ જન્મે. આ બધા જુઓ કેટલા બધા સંપ્રદાયના આ રૂડો રખડું, ભોળિયો ભોળિયો ભોળો 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 દાદો, ભોળો બાપુ, આ બધા ક્યાં હતા? આંધળા, કાંઈ ઠેકાણું નહીં, રૂડિયો રખડું. અને એ રૂડિયો રખડું ગઢપુરમાં સાજો થઈને મંદિરમાં આવી જાય, અને જેટલા જેટલા કીર્તનો છે એનો રાગ રૂડિયો લાવ્યો. મુક્તાનંદ સમયે જે કીર્તન બનાવ્યો એનો રૂડિયો રાગ લાવે. હવે એક દિવસ 52 જંતુને કાપનારો માણસ, એને જો ઉપર સાધના કરવા ગયો તો ક્યારે ઠેકાણું પડ્યું હોય? એને જો કોઈ તપસ્યા કરે, એટલા માટે પેલા એક ભરતજીએ કહ્યું ને, જળ ભરતે, રૌગણ એ તત ન તપસા ન જાતિ. તપસથી નહીં પહોંચી વળે, ન વૈરાગ્ય ન ધ્યાન, નહીં ધ્યાનથી, નહીં વૈરાગ્યથી, નહીં જાત્રાથી, એ તો કોઈ ફીરતો સંત સમાજ મળે. અને જો તારા બંધન કાપે તો કપાય, બાકી શક્ય નથી, તપસા ન થાય. આને રૂડા રખડું એ તપ કરવાનું પાદર કર્યો તો શું? જોબન પગી તપ કરવાનું, તખાપદીએ જો આ તપ કરવાનો આદર કર્યો તો શું? અને આવી શક્તિ તો જુઓ, એવા મહાપાપી ચરણરજથી પોતાનું જીવન ગાળ્યું. જોબન પગી છેલ્લે ગઢપુરમાં ચરણરજ ઈચ્છતા હતા, પણ મારા ચાખડીઓ પરીને જાય, ચરણરજ મળે નહીં. એક દિવસે પોતે ચોકીમાં હતા, સિક્યોરિટીને કહ્યું હું ચોકી કરીશ, આજે ઊંઘીશ નહીં, તમે જાઓ આરામ કરો. એ આરામ કરવા ગયો અને મહારાજની ચાખડીઓ અને જોડા અને બૂટ ને બધી સંતાડી દીધી, સંતાડીને મૂકી દીધી. મહારાજ કહે એ કે ચાખડી નથી, બૂટ ચંપલ નથી, સભામાં જવું છે ને ક્યાં ગયું? ક્યાં? કોણ સિક્યોરિટી કે ચોકી કોણ કરતું હતું? જોબન પગી કે હું કરતો હતો. તો તમે ચોકી કરતા હતા, ક્યાં ગયા? પાર્ષદ ક્યાં ગયા? મહારાજ એને જરા તકલીફ હતી એટલે હું સેવામાં. તો તે શું ધ્યાન રાખ્યું? મહારાજ ઊંઘ આવી જઈ ને એટલે મહારાજ આ ચાખડીઓ કોઈ ચોર, પણ હું શોધી કાઢીશ. શ્રીજી મહારાજ ઉખાડે પગે ગયા અને ત્યાંથી રેતી ભરતો ભરતો ગયો અને જોરો રેતીનો ભર્યો, અને પછી ને મહારાજની પાસે ચાખડીઓ મૂકી. ત્યારે મહારાજ કે આ ક્યાંથી આવી? હવે ચાખડીઓ આવી ક્યાંથી? મહારાજ હકીકત આમ હતી. મહારાજ કે એવું? મહારાજ કે જુઓ, આ એક દિવસનો લૂંટારો, હજારોને કતલેઆમ કરનારો, ભગવાન ઉપર દયા કરે, સંતો મુક્તાનંદ સ્વામીની કૃપાથી તો આ કેવો માણસ થઈ ગયો. અરે રસ્તામાં જતાં કોઈ બાવળમાંથી દાંતણ કાપે, ભગવાન દયા કરે તો દાંતણ કાપે. અને દાંતણ કાપતા મહારાજની પાછળ, એટલે મહારાજ પૂછ્યું જોબાન? તો કે જી મહારાજ. કેમ પાછળ રહ્યા? મહારાજ હવે સવારનો સમય થાય છે, આપણે દાંતણની જરૂર પડશે એટલે દાંતણ લીધું બાવળમાંથી. અચ્છા, એ કોઈ પૂછ્યું બાવળના ધણીને? ના, પૂછ્યું નથી. તો આપણે પૂછ્યા વગર દાંતણ કેવું લેવાય? આપણી આજ્ઞા છે, પૂછ્યા વગરના દાંતણ ના લેવાય. પૂછી આવું મહારાજ? મહારાજ કે પૂછી આવો. પણ મહારાજ નામ સાંભળશે તો કોઈ ઊભું નહીં રહે ત્યાં. નામ ખતરનાક હતું ને, નામ સાંભળશે તો મહારાજ કે જે થાય એ જાય, તમે જાઓ. જોબન પગી ત્યાં પૂછવા માટે કે ભાઈ આ બાવળ તમારો છે? તો હા, બાવળ અમારો છે. તમે? સ્વામિનારાયણના ભગત છીએ. સ્વામિનારાયણના ભગત એટલે બોલો ને, નામ બોલો ને. શું નામ બોલવામાં શું તકલીફ પડે? ના ના, જે છે એને જ્યાં શું નામ ના આપી દઉં સારું. બોલે કે હું જોબન વડતાલો. જોબન વડતાલો? ધ્રુજવા લાગ્યા. જોબન વડતાલો? બાપા તમને આખો બાવળ જોતો લઈ જાઓ, પણ અહીંથી જાઓ તમે. ના ના, હું કંઈ નહીં કરું, ચિંતા ન કરા, હું ખાલી પૂછવા માટે આવ્યો છું કે આ બાવળનું દાંતણ લીધું. અરે ભલે 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 લીધું, જાઓ. આવી શ્રીજી મહારાજે નિષ્ઠા બંધાવી. કોના પ્રતાપે? સંત સમાવ કહેવાય. એટલા માટે 5000 સંતોને મહારાજે કહેલા ફરી વળો, આ દુનિયામાં કોઈ પાછું નહીં પડે. તમારો જ્યાં જ્યાં જોગ થશે, અને મહારાજ કે આ સ્વરૂપાનંદ સ્વામી જ્યાં જશે ને, વ્યાપકાનંદ સ્વામી જશે, એની વ્રજ જેને માથે ઉડશે ને એનું કલ્યાણ થઈ જશે. એનો મોક્ષ, એને મોક્ષ કરવાની જરૂર નથી.
આવા સંતો તૈયાર કરેલા. એટલે શ્રીજી મહારાજ એમ કહે છે, ગમે તેવો પ્રસંગ હોય, કોઈ ફિરતો સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ તળે, કહે બ્રહ્મમુનિ સંતમાંય ભળે, એ માણસ સંત જેવો થઈ જાય. શ્રીપતિમ શ્રીધરમ